શ્રી વર્ધમાન જૈન સંઘના આંગણે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબનું ભવ્ય અતિ ભવ્ય સામયું યોજાયું. નારાયણવાડી ભાયલી ખાતેથી બહેનો દ્વારા મંગલ બેડા સાથે સામયું કરી વાજતે ગાજતે ગુરુ ભગવંતનો સમ્યક બંગલા સોસાયટી સ્થિત સંપ્રતકાલીન મુનિશ્રુવત જિનાલયમાં પધારવામાં આવ્યા હતા, જ્યાં ગુરુદેવે શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક કરાવ્યો. પાલિતાણા તરફ વિહાર કરતા પૂર્વે ગુરુદેવ જૈન અગ્રણી દીપક શાહ અને વસંતભાઈ શાહના ગૃહે પધારી મંગલ પાઠ ફરમાવ્યો હતો. આ પ્રસંગે અંબાલા ખાતે બનનાર વિશ્વના સૌથી અનોખા જિનાલયમાં પધારવા માટે પણ ભાવિકોને આમંત્રણ આપવામાં આવ્યું. પૂજ્ય આચાર્ય વલ્લભસુરી મહારાજની બધા જૈનો સાથે રહે તે વિચારધારાને સાકાર કરવા માટે ભાયલી ખાતે વર્ધમાન સાનિધ્યમાં યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગચ્છાધિપતિ ભગવંતે આ સૂચિત ભૂમિની મુલાકાત લઈ વાસક્ષેપ અને મનુ શ્રુવત સ્વામીના અભિષેક જળથી ભૂમિને અભિમંત્રિત તથા પવિત્ર કરી હતી. દરેક જાતિવાલાને પોતાની જાતિના સંસ્કારો સ્થિર રાખવા માટે પહેલા કાળથી એક આયોજન કરતા હતા કે એક જાતિવાલા અલગ અલગ શહેર ભલે એક હોય પરંતુ જાતિવાલાને રહેવા માટેનું સ્થાન અલગ અલગ હતું, પરંતુ લગભગ એક જાતિના લોકો સંસ્કારોને સ્થિર રાખવા માટે વર્તમાન કાળની અને ભવિષ્યકાળની પ્રજામાં એ સંસ્કારોને સ્થિર રાખવા માટે એક જ જગ્યાએ રહેતા હતા અને એક જ ત્યાં દેરાસર ઇત્યાદિ બધું જે એ સંસ્કૃતિના પોષક જેટલા પણ અંગો હોય એ બધા અંગો એ જ સોસાયટીમાં એ જ વર્તુળમાં તેઓ સ્થિર કરતા હતા. એ પરંપરા વર્તમાન કાળમાં તૂટી ગઈ, ભંગ થઈ ગઈ અને એનું નુકસાન લગભગ દરેક જાતિવાલાને ભોગવી રહ્યા છે અને પોતાના મૂળભૂત સંસ્કારોને ગવાવવાથી એ લોકો દિલથી દુઃખી પણ છે, પરંતુ કોઈ ઉપાય નથી. અને આવા સંયોગમાં આ વર્ધમાન જૈન સંઘ આ જ ભાવનાથી કે જૈનત્વના સંસ્કારો અને જૈન ધર્મ કેવી રીતે જીવોના દિલમાં, લોકોના દિલમાં સ્થિર થાય એ ઉદ્દેશ્યથી જે આ કામ કરી રહ્યા છે, એના માટે ધર્મ ધુરંધર સુરીની વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબજીના ભાવોના અનુરૂપ એ કાર્ય હોવાથી હું એ કાર્ય માટે સંઘોને પ્રેરણા કરીશ કે દરેક સંઘમાં આવું કંઈ ને કંઈ હવે વિચારો, નહીં તો જૈનત્વ અને જૈન ધર્મની બહુ કફોડી સ્થિતિ દેખાય છે. હું તો આટલું જ કહીશ કે આવી યોજનાઓ દરેક સંઘમાં હોવી જોઈએ અને એના માટે જે આ સંઘ કામ કરી રહ્યું છે હું એનું મનથી અનુમોદના કરું છું અને કહું છું કે બસ બધાને ભેદભાવ વગર જૈન લોકોને જૈન ધર્મમાં સ્થિર રાખવા માટે બીજા પણ જે કામો હોવા જોઈએ સોસાયટીમાં એ બધા કામો કરજો 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 આટલું હું કહીશ. અને નામ આ સંઘનું મેં વર્ધમાન પાડ્યું છે એક જ ભાવનાથી. અમે પરમાત્મા વર્ધમાન મહાવીર સ્વામીજીના શાસનના અંગ છીએ અને વર્ધમાન નામ માતા પિતાએ એટલા માટે જ પાડ્યું હતું કે પરમાત્માને ગર્ભમાં આવ્યા પછી દરેક રીતે વર્ધમાન સ્થિતિ થઈ હતી. વર્ધમાન એટલે બળોતરી 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 બળોતરી. તો એવી રીતે સંસ્કારોમાં, ભૌતિક સમૃદ્ધિમાં, આધ્યાત્મિક સમૃદ્ધિમાં, ભક્તિ સમૃદ્ધિમાં, યોગ ધ્યાન સમૃદ્ધિમાં એમની વૃદ્ધિ હંમેશા થતી રહે એવી ભાવના સાથે આ સંઘનું નામ વર્ધમાન પાડ્યું હતું અને એવી સ્થિતિ આજે દેખાય છે. ઉત્તરોત્તર બળોતરી થતી રહે એ જ મારી મંગલ કામ. બોલ વિજય વલ્લભ શ્રી મહારાજ કી જય.